આજનો દિવસ ત્રિવેણી સંગમનો દિવસ, આનંદ ચૌદસ ગણેશ વિસર્જનનો દિવસ, વિશ્વકર્મા જયંતિનો દિવસ, વિશ્વ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ, આ ત્રણેય ત્રિવેણી સંગમના શુભ અવસર પર આજે વહેલી સવારથી સુરત મહાનગરનો સાર્વજનિક ગણેશ ઉત્સવની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ ભાગળ 4 રસ્તા પર જોઈ રહ્યા છો, ત્રણેય બાજુથી શ્રી ગણેશજીની પ્રતિમા આવી રહી છે અને વિસર્જન કાર્યમાં જોતરાઈ રહી છે। આજે એક જ સંદેશ હોઈ શકે કે સમગ્ર ભારત આજે ગણેશમય બની ચૂક્યું છે અને લોકમાન્ય ટિળકજીએ જે આહવાન કર્યું હતું કે હિન્દુ સમાજ સંગઠિત બને, બલશાળી બને, ગૌરવશાળી બને, તો આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવમાંથી પ્રેરણા લઈને હિન્દુ સમાજ સંગઠિત બનીને પોતપોતાના મોહલ્લામાં જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિ ગરીબ છે, એને પોતપોતાનું મંડળ મદદરૂપ કરે તો એક ખૂબ મોટી ક્રાંતિ થયેલી ગણાશે। ફરીથી આવતા વર્ષનું એક સૂત્ર આપી દઈએ કે એક મોહલ્લો એક શેરી એક ગણપતિ, એક શેરી એક મોહલ્લો એક સોસાયટીમાં શ્રી ગણેશજીનું વિસર્જન। તો મૂર્તિની સ્થાપના પણ અને વિસર્જન પણ ત્યાં જ આ એક નવો સૂત્ર આવતા વર્ષ માટે અત્યારથી અભિયાન ચલાવીશું તો આવતા વર્ષે આપણને સફળતા મળશે।